જામાજી રણુજા પધારી રહ્યા છે. રામદેવજી મહારાજને ખબર પડી જાય છે કે જામાજી રામદેવરા પધારે છે. બને જામાજી ને રામદેવજી મહારાજ સામે લેવા માટે જાય છે. પાદરમાં બંનેનો ભેટો થયો. રામદેવજી મહારાજ અને જામાજી બંને ભેટે છે. રામદેવજી મહારાજ આદર સત્કારની સાથે એમનું સ્વાગત કરે છે અને પછી રામ સરોવરને આરે લઈ જાય છે. રામ સરોવર જોઈને જામાજીને પણ એમ થયું કે કદાચ મારો સરોવર મોટો છે, આ નાનો છે, પણ જળ બહુ શુદ્ધ અને ચોખ્ખું લાગે છે. રામદેવજી મહારાજ કહે છે, બહુ દૂરથી આવ્યા છો, થાક્યા હશો, તરસ પણ લાગી હશે, તો થોડું આ રામ સરોવરનું જળ પી અને તૃપ્ત થાઓ. જળની જારી જામાજીને આપી. જામાજીએ જળ પ્રાશન કર્યું અને રામદેવજી મહારાજે પહેલેથી જ કહ્યું જળ નિર્મળ અને ચોખ્ખું છે. હવે જામાજીથી એક શબ્દ પણ એનાથી વિશેષ આગળ વધીને બોલાય એમ ન હતું. ત્યારે જામાજીએ કહ્યું કે પ્રભુ, જળ તો મીઠું મધુરું છે, પણ એ જળ 12 મહિના રહેશે ને. ભાદરવો આવતા કદાચ જળ સુકાઈ પણ જશે. અને હા, તમારે એના માટે બીજી વ્યવસ્થા કદાચ કરવી પડશે. બાકી આ પાણી તમારા આ રામ સરોવરમાં કાયમ નહીં રહે. રામદેવજી મહારાજ જાણતા હતા કે જામાજીનો પણ વચન જે નીકળશે એ જેવો તેવો નહીં નીકળે. અને કારણ કે એ પણ વચન સિદ્ધ પુરુષ છે અને એમણે કહ્યું છે કે રામ સરોવરમાં 12 મહિના જળ નહીં રહે, એ વાત પણ તદ્દન સત્ય છે નહીં. પછી ત્યાંથી રામદેવજી મહારાજ જામાજીને પોતાના મહેલે લઈ જાય છે અને ખૂબ એમની આગતા સ્વાગતા કરે છે. ખૂબ પ્રેમથી એમને રોજના નવા નિત ભોજન જમાડે છે અને ઉપરથી કહે છે કે હું તો 2 ગામનો ગ્રાસદાર છું, હું તમારા જેવી મહેમાન ગતિ નહીં કરું. બડો બડાઈ ના કરે બડાને બોલે બોલ, बड़ो बड़ाई ना करे बड़ा न बोले बोल, और हीरा मुख से ना कहे के लाख हमारा मोल. रामदेवजी महाराज नो आ विनम्र भाव छे, आ जेमनो विनय छे, आ विवेक छे, अने केवी एमनी मीठी मधुरी वाणी छे. रामदेवजी महाराज खबर अंतर पूछा, खूब प्रेम थी एमनी आगता स्वागता करी, खूब सत्संग कर्यो. पण जामाजी विचार करे छे कि एमनी तो बधी वातो करे छे, पण मारू शुं? मारी तो वात करता नथी. हवे 4-5 दिवस थई गया, हवे मारू कई थाय एवुं नथी, एटले हवे हूँ हालतो थाऊं એટલે पीपासर पहोंचूं. रामदेवजी महाराज पासेथी जामाजी आज्ञा मागे छे कि जो आप आदेश आपो तो हवे घणा दिवस थई गया, आपे मारी खूब मेहमान गति करी, खूब आनंद आयो, अने हवे हूँ पीपासर जाऊं अने आप पण क्यारेक पीपासर पधारजो, मारा पण मेहमान थजो. रामदेवजी महाराज कहे छे आपनी इच्छा छे, आपनी जवानी इच्छा थई छे, खुशी थी, आप जाओ. अने रामदेवजी महाराज जामाजीनी साथे एमने वळावा माटे चाल्या छे. पण पूर्व दिशाए रामदेवजी महाराज आवी अने त्यां उभा रही गया. हाँ, आपे मने बात करी हती कि आ जल अखंड नहीं रहे,
એ વાત તમારી સાચી, પરંતુ આ જગ્યાએ હવે મારે એવું કંઈક કાર્ય કરવું પડશે કે જે જળ હંમેશને માટે કાયમ રહે અને જળ દરેકને કામ આવે. એટલે રામદેવજી મહારાજે પોતાના ભાલાની અણી એ ધરતીમાં અર્પણ કરી અને જેવી અણી મારી છે અને તેવું જ ત્યાંથી એ ફુવારો છૂટ્યો છે અને જે જળનું નિર્માણ થયું અને એ પરચા વાવડી, આજે જ્યાં પરચા વાવડીના નામે જે ઓળખાય છે, રામદેવજી મહારાજે એ જળ એમને આપ્યું અને કહ્યું કે હવે તમે આ જળનું સેવન કરો. કેવું લાગે છે? એ પણ મીઠું મધુરું છે, નિર્મળ અને ચોખ્ખું છે. અને એનાથી રાજા જામાજી તૃપ્ત થઈ ગયા, રામદેવજી મહારાજના ચરણોમાં પડી ગયા અને ધન્ય છે તમને પ્રભુ. કદાચ મારી જાણતા જાણતા મારો જો કોઈ અવિવેક થયો હોય મને માફ કરી દેજો અને સદાય તમારા સેવક જાણીને તમારા ચરણ કમળમાં મને રાખજો અને જ્યારે જ્યારે મારા જેવી સેવા હોય તો મને તમે આદેશ કરજો, હું આપની સેવામાં હાજર થઈશ. પણ હા જામાજી, ઉભા રહો. આ જળ હું જે તમને આપું છું એ તમે અહીંયાથી લઈ જાઓ અને એ જળ તમારા જામ સરોવરમાં પધરાવજો અને એ જળ પણ આવું જ નિર્મળ, ચોખ્ખું અને મધુરું બનશે અને જીવ જંતુ, પ્રાણી, માનવ, પશુ, પક્ષી બધાને કામ આવશે અને બધા જ જળનો ઉપયોગ કરશે. જાઓ, મારા તમને આશીર્વચન સાથે આશીર્વાદ છે. અને રામદેવજી મહારાજ એ જળ પરચા વાવડીનું જામાજીને આપે છે. જામાજી દંડવ્રત કરી પ્રણામ કરી અને ફરી પીપાસરને રસ્તે પડે છે. પીપાસર આવી અને રાજા જામાજી એ પરચા વાવડીનું જળ પોતાના સરોવરમાં પધરાવે છે. જળ પધરાવતાની સાથે જ થોડા જ સમયમાં એ જામ સરોવરનું જળ જેવું હતું એવું જળ ફરીને બની ગયું અને ફરી એ જ જળ જીવ જંતુ, પશુ, પક્ષી, પ્રાણી, માનવ માત્ર પીવા લાગ્યા. જામાજીમાં રહેલો જે અહંકાર હતો, અહમ હતો, એ અહમ અને અહંકાર ખતમ થઈ ગયો અને જામાજી પણ રામદેવજી મહારાજના એક પરમ ભક્ત બની ગયા. રામદેવજી મહારાજ કી. TV9 આવો કુમાર, આપનું હાર્દિક સ્વાગત છે. અલગધામ પરિવાર અને નકળંગ મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. સંજયભાઈ અને ભરતભાઈ ઈ ગુજરાતી, ઈ ટીવી ગુજરાતીના ભાઈ શ્રી ભરતભાઈ, આપનું પણ અલગધામમાં હાર્દિક સ્વાગત છે. સમસ્ત પરિવાર અને નકળંગ મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. સંજય કુમારનું સ્વાગત અમારા રામુભાઈ નેમાણી ફૂલહાર અને સાલથી કરશે. અને ભરતકુમારનું સ્વાગત અરુણભાઈ શાહ ફૂલહાર અને સાલ ઓઢાડીને કરશે.
પણ આવકારીએ છીએ પણ પધારે એમનું પણ સ્વાગત કરશે કલ્પેશ પટેલ. ફુલાર અને સાલોદારી. हे मारा रामा रे धणी रे तारू महिमा गणो रे वारे आवो वारे आवो वारे आवो मारी नैया ने पार यजमल जी ने दीदो पिता यजमल जी ने दीदो यजमल जी ने दीदो पिता यजमल जी ने दीदो कुमकुमरी पगलिया पाड़ी रे धनी रे वारे आवो मारी नैया ने पार उतारो ए मारी नैया ने पार उतारो ए मारा रामा धनी रे तारो महिमा घणो रे वारे आवो ए मारी नैया ने पारी उतारो
લાખા વણજારાને દીધો, વણજારાને દીધો લાખા વણજારાને દીધો. મિશ્રી રો મીઠું બનાયો રે ધણી રે વારે આવો મારી નૈયાને પાર ઉતારો, એ મારી નૈયાને પાર ઉતારો. મે મારા રામા રે ધણી રે તારો મહિમા રે ઘણો રે વારે આવો રે મારી નૈયા ને પાર ઉતારો, રે મારી નૈયા ને પાર ઉતારો. ગોળને ચડીને રામે ભેરવાને માર્યો, ભેરવાને માર્યો રામે ભેરુડો બંડાર્યો, ઘરણીરો ભાર વાલે ઘરણીરો ભાર ઉતાર્યો રે ધણી રે વારે આવો મારી નૈયાને પાર